નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર। ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો નિર્ણય। ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમય લંબાવાયો। ખેડૂતો 30 એપ્રિલ સુધી તુવેરનું કરી શકશે વેચાણ। 58,300 ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી થઈ। કૃષિ મંત્રી સમાચારમાં આગળ જોઈએ તો ગરમીને લઈ શિક્ષણ વિભાગની ગાઈડલાઈન સામે આવી છે। વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી, ઓપન એર વર્ગ બંધ અને સ્કૂલના સમયમાં ફેરફાર કરવો। સમાચારમાં આગળ જોઈએ તો રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી, ઓપન એર વર્ગ બંધ કરવા અને ગરમીમાં સ્કૂલના સમયમાં ફેરફાર કરવા જણાવ્યો છે। રાજ્યની તમામ સ્કૂલોમાં આ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે। સમાચારમાં આગળ જોઈએ તો રાજ્યની તમામ સ્કૂલોએ ગાઈડલાઈનનો અમલ કરવો પડશે। પ્રાથમિક શિક્ષણ વિભાગના શિક્ષણ નિયામકે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે રાજ્યમાં ગુજરાત એક્શન પ્લાન 2025 મુજબ હીટવેવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવશે, જેના તકેદારીના ભાગરૂપે તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવ અને તેની અસરો અને તેનાથી બચવા વિશે સમજણ આપવી। ઉનાળા દરમિયાન કોઈ પણ ઓપન એર વર્ગો હાથ ધરવાના રહેશે નહીં। ગરમીની સિઝનમાં સ્કૂલના સમયમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવામાં આવશે। સમાચારમાં આગળ જોઈએ તો સ્કૂલોનો સમય 7:30 થી 12 કરવાની માંગ કરાઈ હતી। તમામ નિયમોનું તમામ સ્કૂલોએ પાલન કરવાનું રહેશે। ગરમીને લઈને થોડા સમય અગાઉ બપોરની સ્કૂલના સમયને સવારની પાળી સાથે ચલાવવા માટે માંગ કરવામાં આવી હતી। બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલતી સ્કૂલો સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા આવનારા વિડીયોની માહિતી મળતી રહે।